શાહનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે કે અમિત શાહના કાર્યક્રમ બાદ રાહુલ ગાંધીનો કાર્યક્રમ નક્કી થયો। માત્ર મીડિયામાં ચમકવા માટે તે ગુજરાત આવ્યા છે। રાહુલની હિન્દુ વિરોધી માનસિકતા લોકસભામાં છતી થઈ ચૂકી છે અને સહકારી ક્ષેત્રમાં રાજનીતિ ન હોવી જોઈએ। સહકારી ક્ષેત્રમાં સૌનો સાથ, સૌના વિકાસની વાત હોવી જોઈએ। રાહુલ ગાંધીનો કાર્યક્રમ, અમિતભાઈ શાહનો કાર્યક્રમ ગુજરાતમાં નક્કી થયો ત્યાર પછી પ્રેસ મીડિયાના માધ્યમથી પોતાની જગ્યા પ્રાપ્ત કરે અને અમિતભાઈના આજના વિશ્વ સહકાર દિન નિમિત્તે ઉદ્બોધનમાંથી કોઈ જગ્યા કપાય એવો આશય હોય, એમનો શુદ્ધ આશય તો ક્યારેય હોતો નથી। કારણ કે જેમણે હિન્દુત્વને પાર્લામેન્ટમાં જે રીતે ભાંગ્યું એ પણ સમજીને પાર્લામેન્ટમાં બોલ્યા છે। કારણ કે જો બહાર બોલે તો દેશભરમાંથી આ હિન્દુ સમાજ તરફથી એમના પર પોલીસ કેસ થાય અને એને સામનો કરવો પડે। એટલે એની માનસિકતા આ દેશ વિરોધી, આ હિન્દુત્વ વિરુદ્ધ બોલીને છે। કારણ દેશના કોઈ પણ સમાજ વિરુદ્ધ બોલવું એ સમગ્ર દેશને ચાહે છે। એ સમાજને આતંકવાદી કહેવો એ ખુદની માનસિકતા આતંકવાદી છે। એનો માનસિકતા આતંકવાદીનો હુમલો હિન્દુત્વ ઉપર કર્યો છે।